હાર્દિક પટેલ આગામી દિવસોમાં અમદાવાદ આવે તેવી શક્યતાને પગલે શહેર પોલીસ કમિશનરે કલમ 144 લાગુ કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। જાહેરનામાનો અમલ આજથી 11 માર્ચ સુધી કરવામાં આવશે। રાજદ્રોહના કેસનો સામનો કરી રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ આગામી દિવસોમાં અમદાવાદ આવે તેવી શક્યતા જોવાઈ રહી છે, જેને પગલે શહેરમાં શાંતિ જળવાઈ રહે તથા વાતાવરણ ન ડહોળાય તે માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 હેઠળ કલમ 144 લાગુ કરાઈ છે। શહેર પોલીસ કમિશનર A.K. સિંહના જાહેરનામા અનુસાર 25 ફેબ્રુઆરીથી 11મી માર્ચ સુધી 4 થી વધુ વ્યક્તિ એકઠા ન થવા તથા સભા સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ દરમિયાન બાપુનગરની ઇન્ડિયા કોલોની ખાતેની તુલસી ગુંજ સોસાયટી દ્વારા 26મી ફેબ્રુઆરીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજ્યો છે। આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ પણ હાજર રહેશે। રાહુલ દેસાઈએ આ કાર્યક્રમ માટે પોલીસ કમિશનર કચેરીમાં પરવાનગી પણ માંગી છે। વીટીવી સંવાદદાતા મૌલિક ધામેચા આ વિષય પર માહિતી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, આગામી સંજોગોમાં આગામી સમયમાં ખાસ કરીને હાર્દિક પટેલ અમદાવાદ આવવાનો હોય એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામામાં નિયમ કેવા પ્રકારના હોય છે? સંજીવને આપને જણાવું કે 26મી જે ફેબ્રુઆરી છે તે શહીદ દિન તરીકે બાપુનગર વિસ્તાર સહિત અમદાવાદમાં મનાવવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે અહીંયા અમદાવાદમાં અન્ય એક કાર્યક્રમ છે તેજસ્વી તાલાઓના જે સન્માન સમારોહ છે, તેમાં ખાસ કરી પાટીદાર વિદ્યાર્થીઓ જે છે તે લોકોનું સન્માન કરવાનું હોય। હાર્દિક પટેલ 26મી તારીખે અહીંયા આવે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે અને તેને લઈ પોલીસ પરવાનગી પણ માંગવામાં આવી છે આ કાર્યક્રમમાં, જેને લઈ અત્યારે પહેલેથી જ પોલીસ કમિશનરે આ બાબતે જે જાહેરનામું છે 144 હેઠળનું તે બહાર પાડ્યું છે અને 4 કરતાં વધુ વ્યક્તિઓ ગેરકાયદેસર મંડળી કરી અને ભેગા ના થાય તે માટેનું આ જાહેરનામું બહાર પાડ્યું છે અને એ પણ સંદેશો આપવામાં આવ્યો છે કે ખરેખર હાર્દિક જ્યારે અમદાવાદ કે અન્ય શહેરોમાં આવતો હોય છે ત્યારે આ પ્રકારની જે કોઈ શહેરની પરિસ્થિતિ છે તે દોડાય નહીં, વાતાવરણ ના દોડાય તે માટેનું આગોતરું આયોજન શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। મૌલિક, જો જાહેરનામાનો ભંગ થાય છે તો પછી કેવા પ્રકારના કાયદેસરના પગલાં ભરાઈ શકે છે? હાલ તો આ પ્રકારની જે પરવાનગીની માંગણી જે મેહુલ દેસાઈ દ્વારા કરવામાં આવી છે કાર્યક્રમ યોજવા માટે, તેની પરમિશન જો મળી જાય તો માત્ર કાર્યક્રમમાં તેઓ હાજરી જ આપી શકશે અને તે કાર્યક્રમનો જે સમય દરમિયાન છે તેમાં કેટલા પબ્લિક હાજર રહેવાની છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે। પરંતુ આ કરતાં જો પબ્લિક વધી જાય અને વાતાવરણ ડહોળાય તો 144 કલમ હેઠળ તમામની અટકાયત કરી અને કાયદેસરની પૂછપરછ પણ કરવામાં આવે છે અને કે કોઈ ગુનાહિત કૃત્ય થાય તો તે બાબતેનો કેસ પણ દાખલ કરવામાં આવે તે માટેની આગોતરું આયોજન છે તે પોલીસ દ્વારા અત્યારે હાલ કરવામાં આવ્યું છે। પરંતુ હાર્દિકની એક શક્યતા એ વર્તાઈ રહી છે કે હાર્દિક કદાચ આવી પણ શકે અને ના પણ આવી શકે। મૌલિક, સમગ્ર માહિતી માટે આપનો આભાર। તો આ તરફ પાસ કન્વીનર હાર્દિક પટેલ ભાવનગર જિલ્લાની મુલાકાતે છે। આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે। હાર્દિક પટેલ આજે ગારિયાધારમાં સભા સંબોધશે। હાર્દિક પટેલની સાથે રેશમા પટેલ સહિતના પાસ કન્વીનર્સ પણ હાજરી આપવાના છે। અનામત આંદોલન સક્રિય કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ હાર્દિકે ભાવનગરના કેટલાક ગામોમાં સભા સંબોધી હતી। નીતિન સોની ફોનલાઈન પર જોડાઈ ગયા છે, વીટીવી સંવાદદાતા નીતિન, ભાવનગરમાં આજે ગારિયાધાર ખાતે જાહેર સભા હાર્દિક પટેલ સંબોધવાના છે, કેવા પ્રકારની ત્યાં તૈયારીઓ થઈ રહી છે? સંજીવની, ભાવનગર જિલ્લામાં હાર્દિક પટેલે ગઈકાલથી 2 દિવસ માટે મુકામ કર્યો છે। તે જુદા જુદા વિસ્તારમાં જાહેર સભાઓ અને રોડ શો કર્યો છે। એના ભાગરૂપે આજે સવારની અત્યારની વાત કરીએ તો તેઓ પહેલા જેસર તાલુકામાં આખો દિવસ ફરવાના છે અને ત્યારબાદ સાંજના સમયે 6 વાગે ગારિયાધાર ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જાહેર સભાને લઈને મોટી સંખ્યામાં પાટીદારો ઉમટે તેવા પ્રકારની પાસના કન્વીનરો દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। બીજી બાજુ પોલીસનો પણ અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સંજીવની, હાર્દિક પટેલ સહિત પાસના કોણ કોણ આગેવાન હાજર રહેશે આ જાહેર સભામાં? પાસના જે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે નેતાઓ છે, લલિત વસોયા છે, સુરતથી વરુણ પટેલ છે, આ ઉપરાંત નલિન કોટડિયા જે ભાજપના ધારાસભ્ય છે પરંતુ પાટીદાર હોવાના નાતે તેઓ આ પાટીદાર આંદોલનને સમર્થન કરી રહ્યા છે, એ પણ અહીંયા જાહેર સભામાં હાજર રહેશે। આભાર નીતિન।